સિગરેટ, પાન, મસાલો, ગુટખા યુવાનો મોટાભાગે લેતા હોય, પણ આનાથી પૈસા કમાઈ શકે ખરા? હું તમને એવી ગોઠવણ કરી દઉં કે તમારે વ્યસન તો નહીં જ કરવું જોઈએ, પણ વ્યસન કરો છો ને એની સાથે સાથે તમે જે કંપનીની સિગરેટ પીવો છો ને એના શેર લેતા જાઓ. એક એક્ઝામ્પલ, બરાબર. તમે રોજની 4 સિગરેટ પીવો છો, ઓકે, તો તમે નક્કી કરો હું રોજની 4 સિગરેટ પીવું છું, કાલ સવારે 4 શેર લઈ લઈ. બરાબર. ભવિષ્યમાં જો તમને મજા આવે ને તો સિગરેટ ઓછી કરતા જાઓ, શેર વધારતા જાઓ. વધારતા જાઓ. તમારું ઇન્વેસ્ટમેન્ટ એવી રીતે થઈ જશે માર્કેટમાં, તમને ખબર નહીં પડે કે સિગરેટ પીવાથી પૈસા પણ મળે. બરાબર. આ કોઈ જ નહીં ખબર હોય. રાઈટ. હું એવું નથી કહેતો સિગરેટને પ્રમોટ નથી કરતો, બરાબર. પણ સિગરેટ છે, પાન મસાલા છે, વાઇન છે, દરેક કંપની આજે લિસ્ટિંગ છે. Yeah. તમે મોજશોખ કરો પણ સાથે સાથે સેવિંગ પણ કરો. તમને ખબર છે તમારાથી સિગરેટ નથી છૂટતી, બરોબર? યસ. પણ સિગરેટ નથી છૂટતી, તો સિગરેટની કંપનીને તમે પૈસા આપો છો, એ કંપનીમાં ભાગીદાર થઈ જાઓ ને, શેર લઈ જઈએ, અને તમારી જેવા ઘણા પી રહ્યા છે એનામાં તમારી સિગરેટ ફ્રી થઈ જાય છે. અને આવું તો આપણે ઘરમાં નજર નાખીએ તો ઘણી જગ્યા ઉપર. બહુ જ બધું. હું તમને 2-4 એક્ઝામ્પલ આપું Right. કે તમે સવારથી સાંજ સુધીમાં હિન્દુસ્તાન યુનિલિવરની કેટલી પ્રોડક્ટમાં બરાબર છે. તમે સામાન્ય રીતે ટ્રાવેલ કરો છો તો પેટ્રોલ ડીઝલ જાય છે. પેટ્રોલ ડીઝલની કંપની કેટલી છે? તમે ટ્રાવેલ કરો છો, કોઈ પણ જગ્યાએ ટિકિટ બુકિંગ કરો છો, બરાબર. તો તમે હાયર સિટી છે. Right. બીજું, તમે ઘરમાં ફર્નિચર કરો છો તો ફેવિકોલની કોઈ કોમ્પિટિશન કંપની જ નથી. Yes. આવું તો બહુ બધું છે. જો તમારે આવા મોનોપોલી સ્ટોક જોતા હોય ને Right. તો મને કોમેન્ટમાં મોનોપોલી લખો, હું તમને આખું લિસ્ટ આપી દઉં છું. કે તમારી નજર સામે ઘણા એવા શેર છે જે તમને ખબર જ નથી, Right. અને તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એનો યુઝ કરો. બરાબર છે ને ઇન્ટરેસ્ટિંગ. તો કોમેન્ટ કરો મોનોપોલી. સર એમના અનુભવના આધારે તમારી સાથે ચોક્કસથી શેર કરશે, પણ આ વાત પર વિચાર જરૂર કરજો.